સુરત શહેરમાં આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે સુરત મહાનગરપાલિકા દ્વારા સાઉથ ઇસ્ટ ઝોન લિંબાયત વિસ્તારમાં ઉધના યાર્ડ ખાતે સુરત ભૂસાવલ રેલવે લાઇન ઉપર આવેલા સાંઈબાબા મંદિર નજીક ₹53.58 કરોડના ખર્ચે આ ભવ્ય નિર્માણ થયેલા લિંબાયત ડિંડોલી જોડતા અંડરપાસનું લોકાર્પણ કરાયું હતું। આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું કે સુરત શહેરમાં ગુજરાતનો સૌથી લાંબો 503 મીટરની લંબાઈનો અંડરપાસ નિર્માણ પામ્યો છે। મહાનગરપાલિકા અને રેલવેની સંયુક્ત ભાગીદારીથી ₹53.58 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે। 2 થી 3 કિલોમીટર લાંબો ફરી આવવું પડતું હતું લોકોને, પરંતુ હવે અંડરપાસ બનતા 500 મીટરમાં જ પોતાના સ્થળે પહોંચી શકાશે। બ્રિજ વાહન વ્યવહારમાં જીવાદોરી સમાન હોય છે, ત્યારે લિંબાયત ડિંડોલીને જોડતા અંડરપાસની સમય અને ઇંધણની બચત થતાં ઉદ્યોગકારો સહિત વાહન ચાલકોને તેમના વ્યવસાયનો વ્યાપ વધારવામાં ઉપયોગી નીવડશે। આ પ્રસંગે મેયર દક્ષેશ મવારી, સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્ય સર્વ સંગીતાબેન પાટીલ, પુણેશ મોદી, પ્રવીણ ઘોઘારી, મનુભાઈ પટેલ, ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ, સમિતિના ચેરમેન રાજન પટેલ, દંડક ધર્મેશ વાણિયાવાલા, કોર્પોરેટરો, સમાજના અગ્રણીઓ, મનપા કર્મચારીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। सूरत शहर में आज एक अंडरपास ब्रिज का लोकार्पण हुआ है। इसकी विशेषता है कि पूरे राज्य में ये सबसे लंबा ओवरब्रिज है और ये अद्यतन ओवरब्रिज के अंदर बीच में कहीं भी अगर ऑक्सीजन भी कमी भी आती है तो उसके लिए विशेष व्यवस्था, हाईटेक व्यवस्था भी की गई है कि जिसके कारण अंदर भी ऑक्सीजन का प्रवाह चलता रहेगा। जैसे सूरत शहर में सबसे लंबा रूट BRTS का है, उसी तरह ये 500 मीटर लंबा ये अंडरब्रिज यहाँ पर बना है। लोगों को 2-3 किलोमीटर घूम के जाना पड़ता था या आना पड़ता था। आज उनको आज ये ब्रिज से बहुत बड़ा फ़ायदा भी होगा, उनका समय भी बचेगा, उनको इतना लंबा जाने की आवश्यकता भी नहीं होगी। ये बहुत सालों की जो डिमांड आज पूरी हो रही है। इसके लिए मैं सूरत शहर के मेयर, उनके पदाधिकारी, कमिश्नर और उनके अधिकारी कर्मचारी और इस विस्तार के धारासभ्य, इन सबको बहुत बहुत अभिनंदन देता हूँ कि उन्होंने इस ब्रिज का आयोजन किया और पूर्ण भी किया है। सूरत शहर के लिए उनके मुकुट में जो अलग अलग विशेषता है, इसके अंदर एक नई विशेषता आज उसमें जुड़ी है। मैं सभी सूरतवासियों को भी बहुत बहुत अभिनंदन देता हूँ। धन्यवाद।